વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એમાં શ્વસન તંત્ર, શ્વસન ક્રિયા વિશે વાત થઈ હતી. હવે આગળ વધીએ. કેટલાક MCQ જોવાના છે, ત્યારબાદ આપણે ટોપિકમાં આગળ વધીએ છીએ. તો સૌ ધ્યાન આપે. હવે અહીં પ્રશ્ન છે, મનુષ્યમાં શ્વાસનળીમાં આવેલ કાસ્થીની બનેલી સી આકારની કડીમય રચનાની સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો જો તમે, પ્રશ્ન ક્યાંથી આવે છે? મનુષ્યમાં શ્વાસનળીમાં આવેલ. તો મિત્રો યાદ કરીએ આપણે શ્વાસનળીને. તો શ્વાસનળીની લંબાઈ લગભગ 10 થી 12 સેન્ટીમીટર જેવી હતી, બરાબર, અને એ ઉરસ્ય ગુહાના મધ્ય ભાગ સુધી વિસ્તરતી હતી. અને એમાં યાદ કરજો મિત્રો, એમાં કેટલીક સી આકારની અપૂર્ણ કડી જેવી રચના જોવા મળે છે, જે શ્વાસને રૂંધાતો અટકાવે છે. એટલે એને રૂંધામણને અટકાવવાનું કામ કરશે. જે કાસ્થીની બનેલી રચનાઓ છે, અપૂર્ણ સી આકારની કડી જેવી રચનાઓ. મિત્રો ઘણા બધા પ્રશ્નો આવી શકે. તો એની સંખ્યા જોઈએ તો કેટલી છે? 10 થી 20 છે, 20 થી 25, 25 થી 30 કે 16 થી 20. તો આ જે સી આકારની અપૂર્ણ કડી જેવી રચના છે, એની સંખ્યા કેટલી છે મિત્રો? અહીં 16 થી 20 છે. તો યાદ રાખશો. આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, TLC એટલે કે ટોટલ લંગ કેપેસિટી ખાલી જગ્યા. તો અહીં જે મિત્રો આવે છે એ વિવિધ કદ વિશે આપણે વાતો કરી હતી, એને યાદ કરીએ. TLC વિશે પૂછ્યું છે, તો જુદા જુદા શ્વસનના કદ અને એની ક્ષમતા વિશે વાત કરી. મેં તમને કીધું હતું કે ઘણા બધા પ્રશ્નો મિત્રો અહીંથી આવી શકે છે. તો ટોટલ લંગ કેપેસિટીને યાદ કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે TV વત્તા IRV વત્તા ERV વત્તા RV એટલે લગભગ 5100 થી 5800 ml, કે જેમાં TLCમાં TV એટલે કે ટાઇડલ વોલ્યુમ, IRV ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ERV એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને RV રેસિડ્યુઅલ વોલ્યુમનો સમાવેશ થાય છે. તો અહીંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. એના પૂર્ણ નામ પણ યાદ રાખજો અને એના કદ. તો શ્વસનના કદ અને એની ક્ષમતા પરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે. તો અહીં જે પ્રશ્ન છે TLCની વાત છે, તો અહીં કેટલો આન્સર આવે છે? અહીં આન્સર આવે છે 5100 થી 5800, 5100 થી 5800. એટલે આન્સર આવે છે E. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, ખાલી જગ્યા એ ફુફ્ફુસીય કાર્યનું દાક્તરી મૂલ્યાંકન કરવામાં વપરાય છે. ફુફ્ફુસીય કાર્યની વાત કરે છે, એનું દાક્તરી મૂલ્યાંકન કરવામાં વપરાય છે. પોરોમીટર, સ્પાયરોમીટર, સ્ફિગ્મોમેનોમીટર કે આપેલ એક પણ નહીં. તો પોરોમીટરને યાદ કરીએ. પોરોમીટર જેવી કંઈક વાત આવી હતી મિત્રો. શામાં આવેલી? પોરોમીટર વનસ્પતિના સંદર્ભમાં આવતું હતું. એમાં રંધ્રના કદ સાથે સંકળાય, વાયુરંધ્ર સાથે, બરાબર. સ્ફિગ્મોમેનોમીટર જે છે એ રુધિરનું દબાણ, રુધિરનું બ્લડ પ્રેશરના માપન સાથે સંકળાયેલ છે. તો જે સ્પાયરોમીટર જે છે મિત્રો, તો એ સ્પાયરોમીટરની મદદથી શ્વાસોશ્વાસની ગતિવિધિનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જે ફેફસાના કાર્યનું દાક્તરી મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. તો સરસ પ્રશ્ન છે, યાદ રાખશો. શું આવે છે આન્સર અહીં? સ્પાયરોમીટર. ઉપર મિત્રો આ તમે જોયું કે શ્વસનના કદ પરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, ખાસ કાળજી રાખવી. ત્યારબાદ આગળ વધીએ છીએ.
મૃત અવકાશ ડેડ સ્પેસ વોલ્યુમ ખાલી જગ્યા ml જેટલું હોય છે. મૃત અવકાશ ડેડ સ્પેસ વોલ્યુમની વાત કરીએ તો એનાટોમિકલ ડેડ સ્પેસ વોલ્યુમ છે જે મિત્રો કે જે હવા શ્વસન સપાટી સુધી નથી પહોંચતી અને એ માત્ર ક્યાં રહે છે? શ્વસન માર્ગમાં જોવા મળે છે, શ્વસન માર્ગમાં જ ભરાઈને રહે છે. એને આપણે શું કહીએ છીએ? એનાટોમિકલ ડેડ સ્પેસ વોલ્યુમ કહે છે. તો આ જે વોલ્યુમ એટલે કેટલું છે એનું કદ વિશે પૂછ્યું છે, બરાબર. એ શું છે તો એ યાદ રાખવું કે જે હવા શ્વસન સપાટી સુધી પહોંચી શકતી નથી અને એના કદના અનુસંધાનમાં તો એ લગભગ 150 ml જેટલું હોય છે. તો મૃત અવકાશ હવા જે છે એ યાદ રાખજો. આન્સર શું આવે છે? 150. ત્યારબાદ મિત્રો આગળ વધીએ છીએ. પ્રશ્ન છે FRC બરાબર ખાલી જગ્યા વત્તા RV. FRC ફરીથી એના કદવાળો શ્વસનના કદ પરથી અને ક્ષમતા પરથી પ્રશ્ન આવ્યો. તો FRC બરાબર ખાલી જગ્યા. તો ફરીથી આપણે એને યાદ કરીએ તો અહીં જોઈ શકો છો FRC એટલે કે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. FRC તો FRCમાં કોનો સમાવેશ થાય છે? તો કે ERV અને RVનો. FRCને મિત્રો યાદ કરજો. શું હતું? ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ. સામાન્ય ઉચ્છ્વાસ બાદ અને એમાં ERV અને RVનો સમાવેશ થાય છે. અને કેટલું છે? એ 2100 થી 2500 ml જેટલું હોય છે. તો અહીં જે આન્સર આવે છે એ આન્સર શું આવે છે? અહીં આન્સર આવે છે FRC બરાબર ERV વત્તા RV. તો આવા ઘણા બધા મિત્રો આના પરથી પ્રશ્નો આવી શકે છે. એટલે હવે તમને આના પરથી પ્રશ્નનો સ્ત્રોત ખબર પડે છે કે થિયરીમાંથી MCQ ક્યાંથી બની શકે છે. હવે વાયુઓનું વહન એટલે કે ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસ. વાયુઓના વહનની વાત કરીએ મિત્રો તો એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે રુધિર એક માધ્યમ તરીકે વર્તે છે. એક માધ્યમ છે. લગભગ 97% 97% O2 જે છે એનું વહન રક્તકણો દ્વારા થાય છે. કેટલા ટકા? 97%. 97% O2નું વહન જે છે રુધિરમાંના RBC એટલે કે રક્તકણ દ્વારા વહન થાય છે. ત્યારબાદ બાકીના 3% O2નું વહન, ઓક્સિજનનું વહન જે છે એ રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં થાય છે. મિત્રો યાદ રાખજો. અહીંથી પ્રશ્ન આવી શકે છે. પર્સન્ટેજને યાદ રાખજો. 97%, 97% O2નું વહન જે છે રક્તકણો દ્વારા થાય અને 3% O2નું વહન જે છે એ રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં થાય છે. ત્યારબાદ CO2ની જો વાત કરીએ તો 20 થી 25% CO2 કાર્બન ડાયોક્સાઇડ જે છે એ રક્તકણો દ્વારા વહન પામે છે. જ્યારે 70% CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. 70% જે છે એટલે તમે જોઈ શકો છો કે મહત્તમ અહીં બાયકાર્બોનેટ સ્વરૂપે જે છે એ વહન પામે છે. 7% CO2 જે છે એ રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામે છે. તો આ વિવિધ જે પર્સન્ટેજ આપ્યા છે, પ્રમાણ આપ્યા છે વાયુઓના વહન માટે કે કયા માધ્યમ દ્વારા કેવી રીતે વહન પામે છે, આના પરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદ સૌપ્રથમ ઓક્સિજનના વહનની વાત કરીએ આપણે તો મિત્રો રક્તકણમાં RBCમાં લાલ રંગનું આયન ધરાવતું રંજક કણ હિમોગ્લોબિન આવેલું હોય છે. શું આવેલું છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન વિશે તમે જાણો છો મિત્રો. હિમોગ્લોબિન એક સંયુગ્મી પ્રોટીન છે અને ઓક્સિજન પ્રતિવર્તી રીતે હિમોગ્લોબિન સાથે જોડાય છે. કેવી રીતે? પ્રતિવર્તી રીતે જોડાય છે અને ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે. શું બનાવે છે? ઓક્સિહિમોગ્લોબિન. દરેક હિમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુઓનું વહન કરે છે. O2ના કેટલા અણુનો પ્રશ્ન આવી શકે મિત્રો? યાદ રાખજો.
O2ના 4 અણુનું વહન કરે છે. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ મિત્રો પ્રાથમિક રીતે O2ના આંશિક દબાણને આભારી છે. CO2નું આંશિક દબાણ હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા કેટલાક અન્ય પરિબળો છે જે આ જોડાણમાં ખલેલ પહોંચાડે છે. મિત્રો, હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્તિ ટકાવારીને PO2ની સાથે આલેખિત કરીએ તો સિગ્મોઇડ વક્ર મળે છે. આ વક્રને ઓક્સિજન વિયોજન વક્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓક્સિજન વિયોજન વક્ર, ઓક્સિજન વિખંડન વક્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, યાદ રાખજો મિત્રો કે હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્તિ ટકાવારીને PO2ની સાથે આલેખિત કરતા સિગ્મોઇડ વક્ર મળે છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો એ સિગ્મોઇડ. આ વક્રને શું કહેવાય છે? ઓક્સિજન વિયોજન વિખંડન વક્ર કહેવામાં આવે છે. અને તે હિમોગ્લોબિનના O2 સાથેના જોડાણને પ્રભાવિત કરતા PCO2 અને H+ની સાંદ્રતા વગેરે જેવા પરિબળોની અસરના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર, અહીં તમે જોઈ શકો છો જે આલેખ બતાવ્યો છે ઓક્સિજન વિયોજન વક્ર, ઓક્સિજન વિખંડન વક્રમાં ઓક્સિજનની સાથે હિમોગ્લોબિનની સંતૃપ્તતાની ટકાવારી અને ઓક્સિજનનું આંશિક દબાણ અહીં બતાવ્યું છે. હવે વાયુકોષ્ઠોમાં ઊંચું PO2 અને નીચું PCO2, ઓછી H+ની સાંદ્રતા અને નીચું તાપમાન જેવા પરિબળો ઓક્સી હિમોગ્લોબિન બનાવવા સાનુકૂલિત હોય છે. જ્યારે પેશીઓમાં નીચું PO2, ઊંચું PCO2 અને ઊંચી H+ની સાંદ્રતા અને ઊંચા તાપમાનની સ્થિતિ ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનના વિયોજન માટે સાનુકૂળ હોય છે. આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં વિયોજન પામે છે. ક્યાં જોડાય છે? હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં એ વિયોજન પામે છે. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 ml ઓક્સિજનયુક્ત રુધિર આશરે 5 ml O2 પેશીઓને પહોંચાડે છે. મિત્રો, યાદ રાખજો, સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 મિલી ઓક્સિજનયુક્ત રુધિર જે છે એ કેટલું? આશરે 5 ml જેટલો ઓક્સિજન પેશીઓને પહોંચાડે છે. હવે કાર્બન ડાયોક્સાઇડનું વહન. મિત્રો, કાર્બન ડાયોક્સાઇડનું વહન જે છે એ મુખ્યત્વે 3 વિવિધ પદ્ધતિઓ દ્વારા થાય છે. એની 3 પદ્ધતિઓ છે. એક છે ભૌતિક દ્રાવણ સ્વરૂપે, એટલે કે રુધિર રસમાં એ દ્રાવ્ય અવસ્થામાં લગભગ 5 થી 7% જે છે એ CO2નું વહન રુધિર રસમાં દ્રાવ્ય અવસ્થામાં થતું હોય છે. ત્યારબાદ કાર્બેમિનો ઘટક સ્વરૂપે, કાર્બેએમિનો ઘટક સ્વરૂપે જો વાત કરીએ તો એમાં કાર્બેમિનો પ્રોટીન અને કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે એ લગભગ 20 થી 25% જે કાર્બન ડાયોક્સાઇડનું જે વહન છે એ હિમોગ્લોબિનના એમિનો જૂથ સાથે સંયોજાઈને કાર્બેમિનો હિમોગ્લોબિનનું નિર્માણ કરતું હોય છે. મિત્રો, ત્યારબાદ મોટા પ્રમાણમાં બાયકાર્બોનેટ સ્વરૂપે જે છે એ વહન થાય છે. મિત્રો, મોટા પ્રમાણમાં જે છે બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થતું હોય છે. હવે પેશી દ્વારા ઉત્પન્ન થયેલ CO2 જે છે એ નિષ્ક્રિય પ્રસરણ દ્વારા એ રુધિર પરિવહનમાં રક્તકણમાં પ્રવેશે છે અને પાણી સાથે જોડાઈને એ શું બનાવે છે? કાર્બોનિક એસિડ બનાવે છે. અને અહીં કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક અનિવાર્ય છે, એના દ્વારા ઉદ્દીપક તરીકે વર્તે છે, જે રક્તકણમાં મોટા પ્રમાણમાં આપણે જોવા મળશે. હવે શું થશે? હવે આ જે કાર્બનિક એસિડ જે છે મિત્રો
એ H+ અને HCO3- એટલે કે હાઇડ્રોજન અને બાયકાર્બોનેટમાં વિઘટન પામે છે. ત્યારબાદ મિત્રો આ જે કાર્બનિક એસિડમાંથી મુક્ત થતો હાઇડ્રોજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાઈને HHBનું નિર્માણ કરશે, એટલે કે હિમોગ્લોબિનિક એસિડનું નિર્માણ કરશે. હવે રક્તકણમાં મોટા પ્રમાણમાં મોટાભાગના જે બાયકાર્બોનેટ આયનો જે છે એ સંકેન્દ્રણ ઢોળાંશને અનુસરીને રુધિર રસમાં પ્રસરણ પામે છે. રુધિર રસમાં પ્રસરણ અહીંયા તમે જોઈ શકો છો, નીચે બતાવ્યું છે રુધિર રસ અને રક્તકણમાંથી કેવી રીતે પ્રસરણ થાય છે. રુધિર રસમાં પ્રસરણ પામે છે અને રુધિર રસમાં એ HCO3 જે છે એ સોડિયમ સાથે સંયોજાઈને સોડિયમ બાયકાર્બોનેટનું નિર્માણ કરે છે. બરાબર. ત્યારબાદ HCO3ના વહનના પ્રતિચારમાં ક્લોરાઇડ આયનો જે છે આયનિક સંતુલન જાળવવા રુધિર રસમાંથી રક્તકણમાં પ્રવેશે છે. રુધિર રસમાંથી ક્યાં જાય છે? રક્તકણમાં પ્રવેશે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? અહીં ક્લોરાઇડ સ્થળાંતરણ કહે છે. ક્લોરાઇડ સ્થળાંતરણ કહે છે. મિત્રો, ક્લોરાઇડ સ્થળાંતર અહીં દર્શાવ્યું છે. તમને આકૃતિની અંદર જોઈ શકો છો કે જે રુધિર રસ અને રક્તકણમાં ક્લોરાઇડ સ્થળાંતરણ અને ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણ દર્શાવ્યું છે. ક્લોરાઇડ જે છે એ રુધિર રસમાંથી રક્તકણમાં જાય છે અને ત્યારબાદ ફરીથી પ્રતિસ્થળાંતરણ દરમિયાન એ ક્લોરાઇડ જે છે એ રક્તકણમાંથી રુધિર રસમાં આવે છે. આ ક્લોરાઇડ સ્થળાંતરણ, જેને મિત્રો હેમ્બર્ગર ઘટના પણ કહેવામાં આવે છે. તો ટૂંકમાં મિત્રો બાયકાર્બોનેટ સ્વરૂપે જે છે એ CO2નું વહન જે છે એ મોટા પ્રમાણમાં લગભગ 70% CO2 રુધિર રસ દ્વારા એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામતો હોય છે. અહીં તમે જોઈ શકો છો કે બે જે સમીકરણો આપ્યા છે એ સમીકરણમાં બાયકાર્બોનેટમાં Na2HPO4 વત્તા H2CO3 શું મળે છે? NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ અને NaH2PO4 છૂટું પડે છે. એટલે અહીં જે H2CO3 જે છે Na2HPO4 જે છે અહીં બફર દ્રાવણ છે. બફર પદાર્થ સાથે જોડાયો છે મિત્રો અહીં. બરાબર. અને બીજી વાર H2CO3 જે બતાવ્યું છે NaPr એટલે કે સોડિયમ પ્રોટીન સંકુલ, સોડિયમ પ્રોટીન સાથે અહીં જોડાયો છે અને બાયકાર્બોનેટ બનાવે છે. તો અહીંથી પણ મિત્રો ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. કાર્બન ડાયોક્સાઇડનું વહન કયા સ્વરૂપે થાય છે અને ટકાવારીમાં પણ પ્રશ્ન આવી શકે. ક્લોરાઇડ સ્થળાંતરણ વિશે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ક્લોરાઇડ સ્થળાંતરણમાં એટલે કે આ હેમ્બર્ગર ઘટનાની અંદર કેવી રીતે એ સ્થળાંતરણ પામે છે, કોનું જોડાણ થાય છે, કોનું જોડાણ તૂટે છે, ફરીથી પ્રતિસ્થળાંતરણ કેવી રીતે થાય છે, તો એના પરથી પણ અહીં ઘણા બધા પ્રશ્નો આવી શકે છે અહીં. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. શ્વસન ક્રિયાનું નિયમન. મિત્રો, રેગ્યુલેશન ઓફ રેસ્પિરેશનની વાત કરીએ તો માનવમાં તેના શરીરની પેશીઓની જરૂરિયાત મુજબ શ્વસનની લયબદ્ધતા સંતુલિત અને સ્થિર રાખવાની એક મહત્વપૂર્ણ ક્ષમતા હોય છે. અને આ નિયમન જે છે ચેતાતંત્ર દ્વારા થાય છે. મિત્રો, મગજમાં આવેલ લંબમજ્જા, એ લંબમજ્જાની અંદર લંબમજ્જાના પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલા હોય છે, જે પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર હોય છે. એટલે યાદ રાખજો, ક્યાં છે શ્વસન કેન્દ્ર? તો કે લંબમજ્જાની અંદર. અને મગજના પોન્સ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલું છે, જેને આપણે શ્વાસ અનુચલન એટલે કે ન્યુમોટેક્સિક કેન્દ્ર કહેવામાં આવે છે. બંનેના સ્થાન યાદ રાખજો મિત્રો, જે શ્વસન લયબદ્ધતાના કેન્દ્રના કાર્યનું નિયમન કરી શકે છે. આ કેન્દ્રના ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે છે અને આ રીતે શ્વસન દરમાં ફેરફારો કરી શકે છે. લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો હોય છે મિત્રો, કેમોસેન્સિટિવ વિસ્તાર આવેલો હોય છે, જે CO2 અને હાઇડ્રોજન આયન માટે અતિ સંવેદી હોય છે. શાને માટે? CO2 અને હાઇડ્રોજન માટે.
આ પદાર્થોની વૃદ્ધિથી આ કેન્દ્ર એક્ટિવ થાય છે, સક્રિય થાય છે અને જે લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપવાનું કાર્ય કરે છે અને શ્વસન પ્રક્રિયામાં જરૂરી ગોઠવણી કરે છે, જેથી આ પદાર્થોનો નિકાલ થઈ શકે. મિત્રો, મહાધમની કમાન અને ગ્રીવા ધમની સાથે જોડાયેલ સંવેદી રચનાઓ પણ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની સાંદ્રતાના ફેરફારોને ઓળખી શકે છે. એટલે આ સંવેદી કેન્દ્રો છે, સંવેદી ગ્રાહકો છે, આમાં આવેલ ફેરફારોને ઓળખવાનું કાર્ય કરે છે તથા ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતાના કેન્દ્રને આવશ્યક સંકેતો આપે છે. મિત્રો, તો આ જે કેન્દ્રો છે મિત્રો, યાદ રાખજો, એના પરથી પ્રશ્ન આવી શકે છે. આવેલા કેન્દ્રો પૃષ્ઠ શ્વસન કેન્દ્ર, વક્ષ શ્વસન કેન્દ્ર અને શ્વાસચાલક આપણે ન્યુમોટેક્સિક કેન્દ્ર અહીં કહીશું. સ્થાન યાદ રાખજો, પૃષ્ઠ શ્વસન કેન્દ્ર અને વક્ષ શ્વસન કેન્દ્ર જે છે, બરાબર, એના સ્થાન. અને ન્યુમોટેક્સિક જે છે એ પોન્સ પર સ્થિત છે, બરાબર. અને આપણે એના કાર્યને પણ યાદ રાખજો. ખાસ કરીને આ જે વક્ષ શ્વસન કેન્દ્ર જે છે એ સામાન્ય શ્વસન દરમિયાન એ નિષ્ક્રિય રહેતું હોય છે. વક્ષ શ્વસન કેન્દ્ર છે એ સામાન્ય શ્વસન દરમિયાન નિષ્ક્રિય રહે છે. ઉત્તેજિત શ્વસન દરમિયાન એ જે છે આ કેન્દ્ર શ્વસન સંવેદનાઓ, શ્વાસ અને ઉચ્છ્વાસ બંને ક્રિયાનું નિયંત્રણ કરતા હોય છે, નિયમન કરે છે. તો અહીં ઘણા બધા એના પ્રશ્નો આવી શકે છે એના ઉપરથી. ત્યારબાદ આગળ વધીએ છીએ મિત્રો, શ્વસન સંબંધિત અનિયમિતતાની. તો અહીં તંત્ર છે એટલે એમાં અનિયમિતતા સર્જાઈ શકે છે મિત્રો. તો વિવિધ અનિયમિતતા તમે નામ એના સાંભળ્યા છે. બ્રોન્કાઇટિસ છે, અસ્થમા છે, એમ્ફિસેમા, ન્યુમોનિયા અને કેટલાક વ્યવસાય પ્રેરિત રોગોની વાત કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. આ શ્વસન ક્રિયાના નિયમનના કેન્દ્રોને યાદ કરજો, કેન્દ્રોના નામ યાદ રાખજો. ત્યારબાદ આપણે જે વિવિધ વહનની ક્રિયાની વાત કરી, કાર્બન ડાયોક્સાઇડના વહન પરથી ઘણા પ્રશ્નો આવી શકે, બરાબર. એમાં પર્સન્ટેજ વાઇઝ કયા સ્વરૂપે વહન થાય છે યાદ રાખવાનું છે. એમાં આવેલ બફર દ્રાવણ, બફર પદાર્થ કયો છે, બરાબર. ક્લોરાઇડ સ્થળાંતરણ અને ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણ પરથી પ્રશ્ન આવે. ક્લોરાઇડ સ્થળાંતરણ જેને હેમબર્ગર ઘટના પણ કહે છે, બરાબર. ત્યારબાદ ઓક્સિજનના વહનની વાત કરી, ઓક્સિજન વિખંડન વક્ર જોયો આપણે. એની અંદર ઓક્સિજનના વહનની અંદર પણ કેટલા પ્રમાણમાં વહન રક્તકણ દ્વારા થાય, રુધિર રસ દ્વારા થાય, તો એ પર્સન્ટેજને યાદ રાખજો ખાસ કરીને. એના પરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, બરાબર. ત્યારબાદ આપણે શ્વસનના કદની વાત કરી, એના પરથી પણ ઘણા પ્રશ્નો આવી શકે છે. આંશિક દબાણ વિવિધ જગ્યાએ જોયા હતા, O2 અને CO2ના, એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે મિત્રો, તો યાદ રાખશો. ત્યારબાદ બોહર અસર કે જે પેશીમાં ઊંચા CO2ના સંકેન્દ્રણને કારણે ઓક્સી હિમોગ્લોબિનનું વિઘટન થાય, આ બોહર અસર તરીકે ઓળખાય છે મિત્રો. આપણે એક પ્રશ્ન આવી શકે કે બોહર અસર શું છે. જેમ આપણે ક્લોરાઇડ સ્થળાંતરણ જોયું એમ બોહર અસર વિશે પણ પ્રશ્ન આવી શકે કે બોહર અસર શું છે, તો કે પેશીમાં ઊંચા CO2 સંકેન્દ્રણને કારણે ઓક્સી હિમોગ્લોબિનનું વિઘટન થાય છે, તો એ પણ યાદ રાખશો. આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો આવે. હવે તમને પ્રશ્નોના સ્ત્રોત જે છે ખ્યાલ આવે છે. અહીં આ જે સમીકરણો આપ્યા છે એના પરથી પણ પ્રશ્ન આવી શકે છે, તો યાદ રાખશો કે જે તમને MCQ સોલ્વ કરવામાં મદદરૂપ થશે.